નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોવાનું છે ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે અને ક્યાં નથી પડી રહ્યો, અને વાદળછાયો ક્યાં ક્યાં વધારે છે। આપણે સંપૂર્ણ અપડેટ જોવાની છે, તો વિડીયોમાં રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો પહેલાં આપણે વાત કરીએ ભાવનગરની અંદર વાત કરીએ આપણે અત્યારે હાલ તો ભાવનગરની અંદર વાદળછાયા છવાયેલો છે। અત્યારે હાલ વરસાદ પણ પડી રહ્યો છે ભાવનગરની અંદર। અને આપણે જોઈએ આગળ જોઈએ તો આપણે વાત કરવાની છે ઉના, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર એવા ઘણા દરિયાકાંઠાના વિસ્તારોની આપણે વાત કરીએ તો અત્યારે વાત કરીએ દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ આપણે પહેલાં વાત કરીએ આપણે અલંગ, મહુવાની વાત કરીએ તો કેટલા ટકા વાદળછાયા છવાયેલો છે આપણે પહેલાં જોઈએ તો અત્યારે આપણે તળાજાની અંદર જોઈએ 75% વાદળાનું પ્રમાણ બતાવી રહ્યું છે। અને મહુવાની અંદર વાત કરીએ તો 80% વરસાદ પડવાની શક્યતા રહેશે। અને આપણે અત્યારે હાલ વાત કરીએ તો ઉનાની અંદર વાત કરીએ તો 90%ની ચાન્સ રહેશે વરસાદ પડવાની। ભાવનગરની વાત કરીએ આપણે ભાવનગરની અંદર સિહોરની વાત કરીએ તો સિહોરની અંદર 98% વરસાદ પડવાનું પ્રમાણ રહે છે। તમે અત્યારે લાઈવ જોઈ શકતા છો ભાવનગરની બાજુમાં એક બહુ મોટું વાદળું બની ગયું છે। અત્યારે વરસાદ પણ ભૂકા બોલાવી રહ્યો છે, અને આ વાદળું જોઈએ તો ફૂલ વરસાદ વરસવાનું છે। તમે જોઈ શકતા છો લાઈવ આ વાદળું કેટલું મોટું છે, અને વાદળની અંદર જોઈએ તો 100% વરસાદ બતાવી રહ્યું છે। તો આપણે અત્યારે વાત કરીએ રાજકોટની તો રાજકોટની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે। રાજકોટની અંદર આપણે વાત કરીએ તો રાજકોટની અંદર 70% વરસાદ પડવાનું બતાવી રહ્યું છે, ને વાદળછાયો છવાયેલો છે અત્યારે। તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કેમ કે અમારા નવા સમાચાર મળે તમને એટલે ડાયરેક્ટ તમારી સુધી પહોંચી શકે। તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જોઈએ આપણે આગલા લાઈવ નવા સમાચારમાં।